નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતીની સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાંથી જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, ગઈકાલે હાયર સેકન્ડરી અને સેકન્ડરીનું જે જનરલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ઘણા ઉમેદવારો મૂંઝવણમાં છે કે આ જનરલ મેરિટ લિસ્ટ એ જ પીએમએલ છે। મિત્રો, આ પીએમએલ નથી, આ જનરલ મેરિટ લિસ્ટ છે। પીએમએલ કેટેગરી વાઇઝ હવે જાહેર કરવામાં આવશે ને ત્યારબાદ જે પીએમએલ જાહેર કરવામાં આવશે એની અંદર 3 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। જે જિલ્લો તમે સિલેક્ટ કર્યો છે એની અંદર તમને બોલાવવામાં આવશે, ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે। મિત્રો, ઘણા ઉમેદવારો હાયર સેકન્ડરીમાં અને સેકન્ડરીમાં બંનેમાં કોમન છે, જે ટોપ રેન્કમાં આવેલા છે એ ઉમેદવારો હાયરમાં લેશે, એટલે માધ્યમિકમાં અમુક ઉમેદવારો ઓછા થઈ જશે, કારણ કે બંને વિભાગમાં એવો આગળ જ હોય છે। હવે હાયરમાં એમને મળી જાય તો હમણાં એમણે ભલે નામ એમનું જોવા મળતું હોય પણ ફરી એમનું નામ નીકળી જશે, એટલે ઘણા ઉમેદવારો જે છે થોડાક માટે રહી જતા હશે, એમને પણ માધ્યમિકમાં ચાન્સ રહેશે। અને ઘણા એવા વિષય છે જેની અંદર પૂરતા ઉમેદવારો પણ મળ્યા નથી। તત્વજ્ઞાન છે, જીઓગ્રાફી છે, સોશિયોલોજી છે, આની અંદર ઉમેદવારો જેટલા પણ પાસ છે દરેક ઉમેદવારોને હાયર સેકન્ડરીમાં મળી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। હવે જોઈએ અંગ્રેજી વિષય છે। અંગ્રેજી વિષયમાં હાયર સેકન્ડરીમાં પણ ઘણા ઉમેદવારો લાગી જવાના છે, એટલે હાયરમાં ઉમેદવારો જશે એટલે માધ્યમિકમાં જે પાછળ નંબર આવેલો હશે એ ઉમેદવારોને પણ ચાન્સ રહેશે, કારણ કે અંગ્રેજીની જગ્યાઓ ખૂબ જ આવેલી છે, એટલે એમને પણ ફાયદો થશે। મિત્રો, આજના વિડીયોમાં આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।